હેલો અમદાવાદ. પાછલા થોડા સમયથી અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટની અંદર એક નેક્સ્ટ ડિફરન્ટ લેવલની મૂવમેન્ટ જોવા મળી રહી છે. સૌપ્રથમ એસપી રિંગ રોડ ચાંદખેડા પાસે લુલુ ગ્રુપ દ્વારા 519 કરોડનો પ્લોટ ખરીદવામાં આવ્યો. ત્યારબાદ હમણાં થોડા દિવસ પહેલાં ન્યૂઝ આવ્યા કે આપણા અમદાવાદમાં કોમનવેલ્થ 2030 ગેમ રમાવાની છે. અને હવે 2 દિવસ પહેલાં ન્યૂઝ આવ્યા કે કર્ણાવતી ક્લબ એસજી હાઈવે પાસે 500 કરોડનો પ્લોટ કોઈ ટોપ ડેવલપર દ્વારા લેવામાં આવ્યો. તો આ મોટા 3 અપડેટ શું બતાવે છે કે અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ હવે ફક્ત ગ્રો નથી કરી રહ્યું, પરંતુ નેક્સ્ટ બૂમ મોડમાં એન્ટર થઈ ગયું છે. વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ ડિમાન્ડ કે એનઆરઆઈ ઇન્ટરેસ્ટ, બધું જ નેક્સ્ટ લેવલ પર વધી રહ્યું છે. એટલે કે જો તમે રેસિડેન્શિયલ, કમર્શિયલ કે લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતા હોય તો આ 2 થી 3 વર્ષ એ રિયલ ઓપોર્ચ્યુનિટી ટાઈમ છે. અને હવે મારે તમારું ઓપિનિયન જોઈએ છે કે તમને શું લાગે છે કે આવનારા વર્ષમાં અમદાવાદનો કયો એરિયા નેક્સ્ટ બૂમ એરિયા થશે? કમેન્ટ કરીને જરૂર જણાવજો. થેન્ક યુ. વંદે માતરમ.